ભારતના લોકો વધારેમાં વધારે અત્યારના બાળકો દીકરા દીકરીઓ વિદેશ કેમ જઈ રહ્યા છે એ એક સમજાતું નથી. અહીંયા તમારો પ્રશ્ન જે છે કે આપણા ભારતમાં લોકો વિદેશ જઈ રહ્યા છે, તેની પાછળ એનો હેતુ છે બે વાત. એક તો આર્થિક ધન અને બીજું સ્વચ્છંદતા. અહીંયા ભારતમાં કોઈ પણ દીકરા દીકરી કંઈ જતા હોય અને જરી ઘરમાં આવતા મોડો થાય તો એને પ્રશ્ન કરે કેમ ક્યાં ગયા હતા, આટલી વાર ક્યાં લાગી? તો છોકરાઓને ગમતો નથી. બરાબર, સ્વચ્છંદતા જોઈએ, સ્વતંત્રતા તો જુદી ચીજ છે. સ્વચ્છંદતા, સ્વતંત્રતા તો ઠીક, સ્વતંત્ર તો છે જ, પણ સ્વચ્છંદતા કોઈનો એને ઉપર કોઈનો કોઈ પ્રશ્નવાચક નહીં હોવું જોઈએ એમ. હવે દુર્ભાગ્ય છે એ ભારતનો. મેં આપણા કિતાબમાં ઘણા ગીતો લખ્યા છે આ બાબતમાં. દુર્ભાગ્ય શું છે, તમને ખ્યાલ હોય કે નહીં, આપણા દેશના જો મહત્વપૂર્ણ ભણેલા ગણેલા અને ઇતિહાસના જાણકાર લોકો હોય, એક સમય એવો હતો કે આ ભારતને વિશ્વ સોનાની ચકલી બોલતા હતા. હિન્દીમાં કહે સોને કી ચિડિયા. અને ખરેખર એ ભારત સોનાની ચકલી હતું. અચ્છા એ બતાવો, પોર્તુગાલીઓ શાને માટે આવ્યા હતા, ફ્રાન્સિસીઓ શાને માટે આવ્યા હતા, અંગ્રેજો શાને માટે આવ્યા હતા? એ જેટલા લોકો આવ્યા હતા એને કરતાં પહેલાં જેટલા આવ્યા, મુગલ લોકો આવ્યા કે તુર્ક તૈમુર જે કંઈ પણ આવ્યા, શાને માટે આવ્યા? ધન લૂંટવા માટે. અર્થાત એક રીતે કહીએ તો અહીંયા જોબ કરવા માટે, ભારતમાં જોબ કરવા માટે આવ્યા હતા. જોબ એટલે અત્યારે રોજગાર ધંધો. જોબ અંગ્રેજીનો શબ્દ છે ભાઈ. જોબ કરીએ છીએ, મતલબ કોઈ કામ ધંધો કરીએ. એટલે બધા ભારત કંઈ જોબ થોડી ગોત, આખા વિશ્વને જોબ આપનાર ભારત. આ વિડંબના છે આજે જોબ ગોતવા માટે વિદેશમાં જઈ રહ્યા છે. આ બધા જોબ કરવા જ આવ્યા હતા અહીંયા, પણ નિયત ખરાબ. ક્યારેક વધારે જે ગણો હોય ને તેનાથી પણ નુકસાન થાય છે. વધારે પ્રેમ હોય તેનાથી પણ હાનિકારક. એક લિમિટ સુધી હોવું જોઈએ. આપણા વધારે સીધા પણ, આપણા વધારે પ્રેમાળુ સ્વભાવ ને આપણે ભાગતો લોકોની વધારે સજ્જનતા તે આપણા માટે હાનિકારક થઈ. આ જોબ કરવા આવ્યા હતા લોકો, તે માલિકી કરવા લાગ્યા અને માલિકી કરી પણ. અને આપણા લોકો જોબમાં લાગી ગયા. હવે આની ચમક ધમક જોઈને લોકો ત્યાં જોબ ગોતવા જાય છે, જોબ કરવા જાય છે. આ જોબને પાછળ અહીંયા પણ ધન ઓછો નહીં. અહીંયા જેવો ખાવા પીવો, હું ગયેલો છું વિદેશ, મેં જોયો છે. ત્યાં ઓછા લોકો હોય જે અઠવાડિયાનો મહિનાનો સંગ્રહ કરતા હોય ખાવાનો પીવાનો બધી વસ્તુઓનો. અહીંયા તો ગરીબના ગરીબ ઘરમાં પણ તમને એકાદ મહિનાનો મળી જશે. અને મીડિયમ વર્ગના દૂસરા લોકો છે એ તો લગભગ 6 મહિનાનો વર્ષનો પહેલાથી. અમારે કાઠિયાવાડી ગુરુજી વર્ષ દિવસનો રાશન ભરી લે. એટલે એટલો સંપન્ન દેશ તો આજે પણ વિશ્વમાં ભારત જેટલો સંપન્ન કોઈ દેશ નથી. પણ આ વિડંબના કહો, આ દુર્ભાગ્ય કહો કે બીજા એમ કહે ને ભાઈ, બીજાના દૂર કે ઢોલ સુહાવને હોતે. આ જોઈને લોકો અપનાવો. સ્વચ્છંદતાને લીધે મને લાગે વધારે સ્વચ્છંદતાને લીધે ભાગી રહ્યા છે, એટલે તેનો પરિણામ છે. બાકી તો છોકરાઓને અહીંયા જેવો, અરે આ તો ભારત ભૂમિ ભાગીથી મળે, તેને છોડીને જાય રહ્યા છે. હું તો એનું દુર્ભાગ્ય માનું છું, એને હું કોઈ સદભાગ્ય માનતો નથી. ઠીક છે, સારા પેન્ટ કપડાં પહેરીને આપણા ચશ્મા ટોપ ટાઈ લગાવીને ફરે, લેકિન માનવતા ત્યાં નથી. માનવતા. અને ગુરુજી, ગુજરાત રાજ્યમાં તો આપણે ઓળખથી ત્યાં સુધી ઘણા લોકો ત્યાં કોલેજ કરવા જાય છે. ત્યાંનું એજ્યુકેશન એટલું બધું સારું હોય છે, ગુજરાતનું એજ્યુકેશન એટલું બધું નહીં સારું હોય. લોકો બહુ એજ્યુકેશન માટે જાય છે. અહીંયા તમારે ગુજરાતમાં પણ એજ્યુકેશન અત્યારે કોઈ કહે કે ભાઈ સારું નથી, એ ખોટી વાત.
હમ. ટોપ ગ્રેડનો અત્યારે અહીંયા એજ્યુકેશન છે. તમારે આ કરશનભાઈ બારી યુનિવર્સિટી અમદાવાદમાં છે, એ કોલેજ કોઈ મામૂલી. અને અહીંયા એકથી એક આપણે આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોઈ કમ્પ્લીટ છોકરી ભણવા વાળાને ઉપર છે કે બને છે. અને તમે જે કહો છો કે ભણવા જાય છે ને આમે વધારે ટકા છે ને ત્યાં રહી જાય, પછી આવતા નથી. ઘણા છોકરીઓ જોયો છે ભણવા ગયા ત્યાં આપણે લગ્ન કરી લે ત્યાં રહી જાય. મતલબ એ સંસ્કાર હું કહું છું ને એ ઠીક છે કે પસ્તાવ જોઈએ તો ગમે તેને સાથે ગમે તેમ લગ્ન કરો, લેકિન અમારા ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન પણ એક સંસ્કાર છે. એને કહેવામાં આવે છે પરિણય સંસ્કાર. તો એ સંસ્કારની વાત છે. તો હવે તો ગમે ત્યાં ગમે તે કોઈ લગ્ન કરી લે, તેનું પરિણામ અત્યારે તમે સંતાનો જો જોઈ રહ્યા છો એ વાત છે. બધા કોઈને રાષ્ટ્ર પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, પ્રાણી પ્રત્યે કોઈને જ્ઞાન નથી, કોઈને કોઈ એવી ઉત્કંઠા નથી, કોઈને એવો કોઈ કર્તવ્ય નથી. બધા પેટ ભરવાને ચક્કરમાં કેમ પડ્યા છે. કાલે તમે બેઠા હતા ને પહેલાં એક છોકરી આવી હતી અહીંયા, પહેલાં એના ડાક્ટર છે પિતાજી એમને સાથે, તો મેં એમને પ્રશ્ન કર્યો કે ભાઈ એ આઈટી કરે છે, ડિપ્લોમા કરીને. તો મેં પૂછ્યા એમને ભાઈ કેમ, શું કામ બને છે? એમ કે જોબ કરવા. હા, ઘણા પ્રશ્ન કર્યા હતા તમે. જોબ કરવા માટે. જોબ શાને માટે કરે છે? જોબ શાને, એને પાસે એવો કોઈ પ્રેક્ટિકલ કોઈ એવો જવાબ નહીં તો જોબ શાને માટે કરે છે? એમ કે આપણા સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવા માટે જોબ. મારા માનવા મુજબ આ બીજા દેશોની સંસ્કૃતિ, ત્યાંની પરંપરા, ત્યાંની સભ્યતા જુદી જાતની છે. તે કોઈ માને એટલો મોટો દરજ્જા આપે છે મને નથી લાગતા. બરાબર. અગર માને એટલો મોટો દરજ્જા આપતા હોય તો પછી આ સ્થિતિ માં દરેક દીકરી માં છે. બરાબર. આ ભારત છે જે દીકરીના પણ પગ પૂજે છે. હા, બરાબર. અને માના પણ પગ પૂજે છે. એવા અમારા દીકરીઓ અગર જોબ કરે કઈ અને થોડોક મોડો થાય તો પેલો કે કેમ, કેટલા વાગ્યા છે? સોરી સર. સાહેબ, દીકરીઓને આપણે પતિ, માતા પિતા, ગુરુ સિવાય બીજાને સોરી કહેવાનું, માફી માંગવાનું એ ભારતનો ધર્મ નથી. ગમે તેની દીકરી હોય. આ તો જાતિ પાંચનો ને સંપ્રદાયવાદનો ને આમનો ઝેર ઘોડીને લોકો એમ કરી દીધું. ગમે તેની દીકરી હોય, સાહેબ, દીકરી એટલી દીકરી. એટલે આ બધી પાશ્વિક સંસ્કૃતિ ચાલુ થઈ છે. પાશ્વિક પશુઓવાળી સ્વચ્છંદતા જોઈએ. એને માટે જોબ અહીંયા કરે કે ત્યાં કરે જોબ. બાકી સાહેબ ઘર કરતા મોટો જોબ કઈ છે નથી. કોઈ પણ માણસ બહાર તે હારો થકો ઘરમાં આવે